જય ગણેશ, જય વિશ્વકર્મા મિત્રો। હું અમિત શાસ્ત્રી। આજે આપણે વાત કરીએ આજના પંચાંગ છે। તારીખ 14 ઓગસ્ટ 2026, શ્રાવણ સુદ બીજ અને શુક્રવાર। આવો જાણીએ આજના પંચાંગ વિશે ડીપી ન્યૂઝ ચેનલના માધ્યમથી આજનું પંચાંગ અને સાથે સાથે રાશિફળ અને શ્રેષ્ઠ ઉપાય। તો આવો જાણીએ આજનું પંચાંગ। ઓમ નમઃ શિવાય મિત્રો। શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે, તો શ્રાવણ સુદ બીજ અને શુક્રવાર તારીખ 14 ઓગસ્ટ 2026 નક્ષત્રની વાત કરીએ તો પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર। યોગની વાત કરીએ તો શિવ યોગ છે અને કરણની વાત કરીએ તો કૌલવ યોગ છે। મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કરો બંધનૈહિ। ચંદ્ર મહારાજની વાત કરીએ તો આજના દિવસે ચંદ્ર મહારાજ એ સિંહ રાશિની અંદર ભ્રમણ કરે છે। સાથે સાથે આજના દિવસની વિશેષ ઉપાસના શું કરવી જોઈએ? શ્રાવણ માસ એ ભગવાન શિવનો છે અને સાથે શુક્રવાર છે, તો ભગવાન શિવ સાથે મા પાર્વતીની વિશેષ ઉપાસના અને મા ભગવતી મહાલક્ષ્મીની ઉપાસના કરવી જોઈએ। શ્રેષ્ઠ ઉપાયની વાત કરીએ તો ભગવાન શિવજી પર જલ, દૂધ અને વિશેષ બીલીપત્ર અર્પણ કરવાથી ભગવાન શિવ અતિ પ્રસન્ન થાય છે। ભગવાન શિવનો પંચાક્ષરી મંત્ર એટલે કે ઓમ નમઃ શિવાય એ મંત્રનો જપ કરી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવી જોઈએ। શુક્રવાર હોવાથી મા ભગવતી પાર્વતીને સફેદ પુષ્પ અર્પણ કરવાથી મા પાર્વતી પ્રસન્ન બને છે। સાથે સાથે ઘરની અંદર આર્થિક પરિસ્થિતિમાં વિશેષ કૃપા માટે સંધ્યા સમયે મા ભગવતી લક્ષ્મીની આગળ બેસી ઘીનો દીવો પ્રગટાવી શ્રી સૂક્ત અથવા મહાલક્ષ્મીના મંત્ર જપ કરવાથી ઘરની અંદર આર્થિક પરિસ્થિતિમાં સુધારો વધારો થાય છે। આ તો થયા આજના દિવસના શ્રેષ્ઠ ઉપાયો। હવે જાણીએ સાથે સાથે 12 રાશિઓનું દૈનિક ભવિષ્ય શું કહે છે। તો સૌથી પહેલી રાશિ આવે એ મેષ રાશિ છે। તો કામમાં ગતિ આવશે, ઉતાવળ ટાળો અને ભગવાન શિવની પર જળ અર્પણ કરવાથી ભગવાન શિવની કૃપા પામો। બીજા નંબરની રાશિ એ વૃષભ રાશિ। ધન સંબંધિત બાબતોમાં સારો દિવસ, માતા લક્ષ્મીની ઉપાસના કરવી જોઈએ। ત્રીજા નંબરની રાશિ આવે તો એ મિથુન રાશિ છે। તો જીવનની અંદર નવી તક મળી શકે છે, પણ વાણીમાં સંયમ રાખવો જોઈએ અને ભગવાન શિવજીનું સ્મરણ કરવી અને દુર્વા અર્પણ કરવા જોઈએ। સાથે સાથે કર્ક રાશિની વાત કરીએ તો પરિવારની અને મનની શાંતિની પ્રાપ્તિ થાય, દિવસ શુભ નીવડે અને મા ભગવાન શિવજી અને પાર્વતીની પૂજા કરવી જોઈએ। પાંચમા નંબરની રાશિ આવે તો એ સિંહ રાશિ આવે છે। તો એ આજના દિવસે ભગવાન ચંદ્રમા સિંહ રાશિની અંદર ભ્રમણ કરે છે, તો આત્મવિશ્વાસમાં વધારો થાય અને ભગવાન સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ। છઠ્ઠા નંબરની કન્યા રાશિ આવે। ખર્ચ અને ચિંતા પણ નિયંત્રિત કરો, ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી જીવનને ધન્ય બનાવો। તુલા રાશિ પ્રેમ, સંબંધ અને આર્થિક બાબતોમાં અનુકૂળતાનો દિવસ રહે છે અને મહાલક્ષ્મીની પૂજા કરવી જોઈએ। વૃશ્ચિક રાશિની વાત કરીએ તો અટકેલા કામમાં પ્રગતિ મળે અને ભગવાન શિવને બિલ્વપત્ર અર્પણ કરવાથી જે કાર્ય અટકી રહ્યા છે એમાં પ્રગતિની પ્રાપ્તિ થઈ શકે છે। નવમા ભાવની વાત કરીએ, નવમી રાશિની વાત કરીએ તો એ ધન રાશિ આવે। ભાગ્યનો સહકાર મળે, ગુરુનું સ્મરણ કરવું અને પીળી વસ્તુનું દાન કરવું જોઈએ। મકર રાશિની વાત કરીએ તો કાર્યક્ષેત્રમાં જવાબદારી વધે અને શનિદેવનું સ્મરણ કરવાથી કાર્ય કરે અને ભગવાન શિવને યાદ કરવાથી કાર્યની અંદર સફળતાની પ્રાપ્તિ થાય। કુંભ રાશિની વાત કરીએ તો નવા વિચારસરણી પ્રાપ્તિ થાય, નવી તક મળે અને ભગવાન શ્રી ગણેશની ઉપાસના કરવી જોઈએ અને ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરવા જોઈએ। 12મા નંબરની રાશિ એ મીન રાશિ। મનની શાંતિ ઓછી થાય એટલા માટે ભગવાન મહાદેવજીનું સ્મરણ કરીએ, ઓમ નમઃ શિવાય અથવા મહામૃત્યુંજય મંત્રનો જપ કરવાથી ભગવાન શિવની કૃપા થાય છે। આ તો થઈ 12 રાશિની વાત। સાથે સાથે જાણીએ આજના દિવસના શુભ સંદેશની વાત। તો આજનો દિવસ એ ભગવાન શિવની કૃપા મેળવવા માટેનો છે। ભગવાન શિવની કૃપા કેવી રીતે થાય? તો જીવનની અંદર આપણને પ્રાપ્ત થાય। તો એવું કહેવાય કે આ શ્રાવણ માસ છે, ભગવાનને જળ અર્પણ કરવાની માત્ર કોઈ વિધિ નથી, એ મનને શાંતિ આપે, વિચારોને પવિત્રતા અને જીવનને શિવમય બનાવવાનો એક શુભ સંકલ્પ છે। તો આવો આ પવિત્ર શુભ માસની અંદર આપણે બધા આપણા જીવનને મંગલમય, શિવમય બનાવી અને ભગવાન શિવના આશીર્વાદ મેળવીએ। સાથે સાથે જો આપને અમારી રોજની પંચાંગ સેવા પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપનું કોઈ સૂચન હોય તો કોમેન્ટ કરીને આપનો અભિપ્રાય અમને જરૂર જણાવશો। સાથે આવા તમામ જ્યોતિષ, પંચાંગ, વાસ્તુ અને ધાર્મિક વિધિ માટે આપ અમારો સંપર્ક કરી શકો છો। જય ગણેશ, જય વિશ્વકર્મા, હર હર મહાદેવ।